નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની પ્રતિષ્ઠા ધરાવતી એક ક્લબ એટલે કે પોલો ક્લબ, લગભગ 3200 મેમ્બરો છે અને તેઓ આજે તેની ચૂંટણી થઈ હતી। લગભગ સવારે 10 વાગ્યાથી શરૂઆત થઈ હતી, 2 વાગે તેનું ચૂંટણી પૂર્ણ થઈ હતી। ત્યારબાદ હવે તેના પરિણામ પણ સામે આવી ચૂક્યા છે। ડેમોક્રેસીની જે ટીમ છે તેનો વિજય થઈ રહ્યો છે। જે પ્રકારે પરિણામો સામે આવ્યા છે, ફરી એક વખત તેનું પુનરાવર્તન થયું છે। ત્યારે મેહુલ ઝવેરી જે પ્રમુખ પદની જે દાવેદાર હતા તેમનો વિજય થયો છે। ત્યારે જો કે એમપીસી જીમખાના એટલે કે આ પોલો ક્લબની મહત્વની ચૂંટણી વડોદરાનો પ્રતિષ્ઠિત આ ક્લબ ગણવામાં આવે છે। વર્ષો જૂનું આ ક્લબ છે અને એમપીસી જીમખાના એટલે કે પોલો ક્લબ ધ મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ જીમખાના આ વડોદરાનું છે અને 3200 મેમ્બર ધરાવતું આ ક્લબ ખૂબ મોટા પાયે વડોદરાનું એક નામાંકિત આ ક્લબ છે અને તેની આજે 26-27ની માટેની આ ડેમોક્રેસી જે ટીમ છે પેનલનો આજે ભવ્ય વિજય થયો છે। ત્યારે આ એક પરિવાર ગણવામાં આવે છે આ ક્લબને। ત્યારે પરિવારમાં જે પ્રકારે વાત છે કે બે ટીમો હતી, ટીમ ડેમોક્રેસી અને ટીમ એઝ એટલે કે ECE। આ બંને વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ હતો ને તેમાં ડેમોક્રેસી પાર્ટીનો વિજય થયો છે અને ફરી એક વખત ગત વખતે પણ જ્યારે પ્રમુખ પદના દાવેદાર સિનિયર ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટ હતા, ત્યારબાદ હવે મેહુલ ઝવેરીનું નામ હતું અને ત્યારે મેહુલભાઈ સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું। મેહુલભાઈ, શું કહેશો જે રીતે ગત વખતની વાત અને હવે ફરી એક વખત વિજય? પોલો ક્લબના મારા તમામ સભ્યોએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે, આ વિશ્વાસ અમે એળે નહીં જવા દઈએ। હું 4 ટર્મ અહીંયા વીપી તરીકે લડીને આવ્યો છું। દરેક વખતે મને પોલો ક્લબના તમામ સભ્યોએ મતથી વધાવ્યો છે। આ વખતે પ્રમુખ તરીકેની મારી જે જવાબદારી હતી એ જવાબદારીમાં પોલો ક્લબના સભ્યોએ જે જીત આપી છે એ ઐતિહાસિક જીત છે। અત્યાર સુધીની ચૂંટણીઓમાં જે બી જીત મેળવતા હતા ક્યાંક એવું બી હતું કે 100 વોટ, 80 વોટ, 125 વોટ, પણ લગભગ 300 વોટના માર્જિનથી જીતવું એ કોઈ નાની સૂની વાત નથી। હું આને ગર્વથી નથી લેતો, પણ હું આને એ રીતે લઉં છું કે પોલો ક્લબના મારા પરિવારના સભ્યોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં સાર્થક થવા માટે અમારે વધારે ખંતથી, વધારે મહેનતથી અને એમની સુખાકારી વધે એવા કામો કરવા પડશે। મેહુલભાઈ, હવે નવું શું લાવશો મેમ્બર્સ માટે? તમે હમણાં જોયું હશે કે પોલો ક્લબ ફોર 10 years અમે એક વિઝન ડોક્યુમેન્ટ આજે ક્લબને આપ્યું છે। આવનારા દિવસોમાં જે 2 લાખ ફૂટ જગ્યા અમે પોલો ક્લબમાં એક્વાયર કરવા જઈ રહ્યા છે, એમાં 4 ટેનિસ કોર્ટ, 4 પિકલ બોલ, પેડલના 2 કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ અને આવી અનેક સુવિધાઓ, જોગિંગ ટ્રેક, ઓલિમ્પિક સાઇઝનું સ્વિમિંગ પુલ, આ બધા એટલા બધા આયામો અમે જોડે લઈને ચાલ્યા છે અને મને એવું લાગે છે કે અમારા આ વિચારો અને અમારા આ કામ કરવાની જે પદ્ધતિ છે અમે લોકોને સમજાવી શક્યા છે અને એના લીધે જ અમને આજે આ મતમાં પરિવર્તિત થતું દેખાયું છે। એજીએમમાં શું છે કે વાર્ષિક હિસાબ અમારે એજીએમમાંથી પાસ કરાવવો પડતો હોય છે। એજીએમ અમને જે બજેટ આપે એ બજેટની મર્યાદામાં અમારે કામ કરવાનું હોય છે અને અમે અમારું ફ્યુચર ડેવલપમેન્ટ જેને કહી શકીએ એ ફ્યુચર ડેવલપમેન્ટનું એક રોડમેપ એજીએમને આપતા હોઈએ છીએ અને આજે મને ખૂબ કહેતા આનંદ થાય છે કે અમારી એજીએમ ખૂબ પોઝિટિવ રહી અને અમારો જે 10 years રોડમેપનો જે પ્લાન છે એ પ્લાન મંજૂર થયો છે। આજે પ્રેસિડેન્ટ તરીકે હું છું, આવતીકાલે કોઈ બીજું આવશે, પણ આ રોડમેપ ત્યાંનો ત્યાં રહેશે અને એ જ રોડમેપ ઉપર બધાએ કામ કરવું પડશે, એક એવી મોહર આજે લાગી છે। આ જીતનો શ્રેય કોને? આ જીતનો શ્રેય મારી ટીમને, આ જીતનો શ્રેય અમારી ટીમના સૌ વડીલોને અને સૌથી વધારે આ જીતનો શ્રેય જે હું કોઈને આપું તો મારા પોલો પરિવારના જે તમામ સભ્યો છે કે જેમને અમારી પર આટલો સારી રીતે વિશ્વાસ કરી અને આટલા મત આપ્યા છે, આ જીતનો શ્રેય હું પોલો પરિવારને આપું છું। બિલકુલ, તો આ હતા મેહુલભાઈ ઝવેરીને આપ જોઈ શકાય છે કે જે આ પરિણામ અહીંયા જોવા મળી રહ્યા છે। મેહુલભાઈ 796 સાથે તેમના સાથે જે ઉમેદવાર હતા
સામેના ઉમેદવાર કશ્યપભાઈ શાહ તેઓને 529 એટલે ઓલમોસ્ટ અત્યારે જે 270 વોટથી તેઓ આગળ ચાલી રહ્યા છે અને જીત નિશ્ચિત થઈ ચૂકી છે. એટલે આ પ્રકારે જે 26-27નું ઇલેક્શન હતું પોલો ક્લબનું તેમાં મેહુલ ઝવેરીનો વિજય થયો છે. સાથે ચોકસી નીતિનભાઈ સાથે જે સેક્રેટરી જે છે તે પટેલ જૈલેશભાઈ પણ જીત મેળવી ચૂક્યા છે. એટલે આ પ્રકારે જે પરિણામ છે તે રૂઝાન અહીંયા આવી ચૂક્યા છે અને હવે પોલો ક્લબમાં વાત કરીએ તો હવે ફરી એક વખત ડેમોક્રેસી પર તમામ જે પોલો ક્લબના મેમ્બરો છે તે મોહર મારી છે અને તમામ લોકોએ અને આ જે ટીમ ડેમોક્રેસી પર જે મોહર લગાવી છે ને તે હવે આ પોલો ક્લબની જો વાત કરીએ તો પોલો ક્લબના તમામ મેમ્બરો માટે અલગ અલગ સુવિધાઓ કરવામાં આવશે તેવું મેહુલભાઈ ઝવેરીએ કહ્યું છે. ત્યારે આ વખતે તેઓ પ્રમુખ પદના દાવેદાર હતો અને તેઓ વિજય તરફ આગળ વધી રહ્યા છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.